नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणम्। प्रश्न नंबर 320। साचो जैन कोण? आज्ञानुसारी के परीक्षा प्रधानी? जैन शब्द आगळ साचो शब्द लगावવો પડ્યો। એ બહુ દુઃખની વાત છે। આવું ક્યારે કરવું પડે કે જ્યારે ખોટા પણ કોઈ જૈન હોય ત્યારે, જ્યારે આપણે એમ કહીએ કે સાચા હીરા, આ સાચા હીરા છે, તો સાચા હીરાનો અર્થ શું કે જગતમાં બીજા ખોટા હીરા પણ હોય છે। હા, એ હીરા નથી। અને મોટા ભાગે તો પછી એવું થાય છે કે ખોટા જ સાચા બની જાય છે ને સાચા તો મળતા નથી, એટલે ખોટામાં જ સાચાપણાની સ્થાપના થાય છે। 320મો પ્રશ્ન છે, સાચો જૈન કોણ? સીધો અને સરળ ભાષામાં જો જવાબ આપીએ તો જેમ હમણાં ચર્ચા કરી કે રાગાદી વિકલ્પોની ઉત્પત્તિના કાળે આ રાગથી જુદો એવો જે આ ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક જે માત્ર જ્ઞાતા દ્રષ્ટા માત્ર એ જ હું એવી નિર્વિકલ્પ અનુભૂતિ જે જ્ઞાનીને થઈ છે એ જ સાચો જૈન છે। માત્ર જ્ઞાતા દ્રષ્ટા, જેવી રીતે આંખ માત્ર દેખે છે પણ કંઈ કરતી નથી, અગ્નિનો કર્તા પણ નથી ને અગ્નિનો ભોગતા પણ નથી। અગ્નિનો કર્તા છે ઈંધણ, બળતણ, અને અગ્નિનો ભોગતા છે લોખંડનો ગોળો, એ આગમાં પડેલો। પણ આંખ તો એ કરતા પણ નહીં ને ભોગતા પણ નહીં, માત્ર દ્રષ્ટા। તો જે જીવ જ્ઞાતા દ્રષ્ટા છે એ જ સાચો જૈન છે। સમયસારની 320મી ગાથા અને આજના પ્રશ્નનો નંબર પણ 320, આનો સંબંધ પણ એટલે મળી ગયો છે। પ્રશ્ન નંબર 320 હવે યાદ રહી જવો છે। અને સમયસારની 32મી ગાથા એ જૈન ઉપરની જ ગાથા છે। જીન 3 ગાથા છે ને, 3 जितेंद्रिय जीन, जितमोह जीन અને ક્ષીણમોહ જીન 31મી, 32મી અને 33મી
એ 3 ગાથામાં આની ચર્ચા કરી છે. 31મી ગાથામાં જીતેન્દ્રિય જીન, જ્ઞેય જ્ઞાયક સંકર દોષ જ્યાં ટળ્યો એ જીતેન્દ્રિય જીન થયો. ભાવ્ય ભાવક સંકર દોષ ટળ્યો એ જીતમોહ જીન થયો. અને ભાવ્ય ભાવક ભાવનો પરિહાર જ્યાં થયો ત્યાં ક્ષીણમોહ જીન થયો. તે 3 પ્રકારના જીનની ચર્ચા કરી છે. જીન એમાં પહેલા જીતેન્દ્રિય જીનની ચર્ચા છે. જ્ઞેય જ્ઞાયક સંકર દોષની જેમ ચર્ચા થઈ હતી ને, કે જ્ઞેયમાં શું લેવાનું છે? જ્યાં એમ કીધું કે એક તરફ તો હોય જ્ઞેય અને બીજી તરફ છે જ્ઞાયક. આ બંને વચ્ચે કોઈ સંબંધ નથી, જુદા જુદા છે. અને જ્ઞેયથી જુદો એવો જે જ્ઞાયક એ જ હું છું એવી પ્રતીતિ પૂર્વક જે જ્ઞાની થયા છે એ જીતેન્દ્રિય જીન છે. જ્ઞેયમાં શું લેવાનું? 3 વાત લીધી. એક હું કહીશ એટલે 2 તમે કહેશો. અંદર તો બધું જ પડેલું છે. દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય, ભાવેન્દ્રિયના વિષયો જેમ અંદર બધું પડેલું છે ને, એવી રીતે અનંત ખજાનો જેમ જ્ઞાનીમાં જેમ તમારામાં પડેલો છે. સમજાણું? આ જેમ થોડું થોડું આવે છે ને બહાર, બધું જ અંદર પડેલું છે, નબળાઈ કઈ નથી. દ્રવ્યેન્દ્રિય એટલે 5 ઇન્દ્રિય, આંખ કાન નાક વગેરે 5 ઇન્દ્રિય. ભાવેન્દ્રિય એટલે 5 ઇન્દ્રિયોના માધ્યમથી પ્રવર્તતું ક્ષયોપશમ જ્ઞાન. ક્ષયોપશમ જ્ઞાન કે જે દ્રવ્યેન્દ્રિયના માધ્યમથી પ્રવર્તતું જે ક્ષયોપશમ જ્ઞાન એ ભાવેન્દ્રિય. અને ભાવેન્દ્રિયનો વિષય એટલે કે જે આ જે ક્ષયોપશમ જ્ઞાન જેને જાણે છે એ જ્ઞેયો એ ભાવેન્દ્રિયનો વિષય. એટલે આંખ થઈ દ્રવ્યેન્દ્રિય, ખુરશી થઈ ભાવેન્દ્રિયનો વિષય, અને આ ખુરશી છે એવું જે જ્ઞાન જે આંખમાંના નિમિત્તથી થયું એ જ્ઞાન ક્ષયોપશમ જ્ઞાન, એનું નામ છે ભાવેન્દ્રિય. એવી રીતે પાણી ઠંડુ છે એ ભાવેન્દ્રિયનો વિષય, અને આ ચામડી સ્પર્શનેન્દ્રિય એ થઈ દ્રવ્યેન્દ્રિય, અને આ પાણી ઠંડુ છે એવું જે જાણવા વાળું જ્ઞાન એ થયું ભાવેન્દ્રિયનો વિષય. ભાવેન્દ્રિય પોતે એ જ્ઞાન ક્ષયોપશમ જ્ઞાન એ પોતે ભાવેન્દ્રિય. ભાવેન્દ્રિયનો વિષય આ પાણી. તો જે ક્ષયોપશમ જ્ઞાન જે છે એ તો ભાવેન્દ્રિય છે. 5 ઇન્દ્રિય જે શરીરના અંગભૂત છે એ તો દ્રવ્યેન્દ્રિય છે, અને એના નિમિત્તે જે પદાર્થનું જ્ઞાન થાય છે એ ભાવેન્દ્રિયનો વિષય છે. અને આ ત્રણેયને એક શબ્દમાં કયા છે? જ્ઞેય. અને એ જ્ઞેયથી જ્ઞાયક ભિન્ન છે, જુદો છે, અન્ય છે. અને અન્ય છે એમ ખાલી નહીં, એમાં ભેદ પાછો બતાવ્યો છે કે આ એક ખુરશી છે, આ બીજી ખુરશી, આ 2 એકબીજાથી જુદી છે. એવી રીતે આ તો છે જ્ઞેય, દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિય ભાવેન્દ્રિયના વિષયો. હવે 3 નહીં બોલવું, એક જ કહીશ, જ્ઞેય. અને આ તરફ છે જ્ઞાયક, એ બંને જુદા છે. એવું જે જાણે છે એને ભેદ જ્ઞાન નથી થયું, પણ એમાં એક શબ્દ ખાસ વાપર્યો છે, અધિક જાણે આત્મને. અધિક જાણે એટલે રાખ અને રત્ન બંને જુદા છે એમ ન જાણે, પણ આ રાખ રાખ છે ને આ રત્ન એનાથી કંઈક અધિક છે એવું જુદું છે એમ. અધિક એટલે એવી રીતે આ જગત છે અને આ ભગવાન આત્મા છે એમને આ જગત એ રાખ છે, અને આ ત્રિકાળી ધ્રુવ ન્યાય કે રત્ન એવું અધિક જાણે અને એમ માને શ્રદ્ધામાં. એ જીવને જ્ઞેય જ્ઞાયક સંકર દોષ ટળ્યો. સંકર એટલે મિલાવટ, ભેળસેળ.
અને એ જીવ જીતેન્દ્રિય જીન કહેવાય છે. જૈનની શરૂઆત જ ત્યાંથી થાય છે. જૈન 3 પ્રકારના છે. એક તો કુળધારી જૈન, બીજા નામધારી જૈન અને ત્રીજા ભાવધારી જૈન. કુળધારી જૈન કે જેનો જૈન કુળમાં જન્મ થયો અને જૈન થઈ ગયા, રેડીમેડ જૈન. અને બીજા જે છે કે જેનો જન્મ ક્યાંય પણ થયો પણ જિનેન્દ્ર ભગવાન પ્રરૂપી તત્વજ્ઞાનને એને પોતાના જીવનમાં અપનાવવાનું શરૂ કર્યું છે, સદાચારમય જીવન જીવે છે, 7 વ્યસનનો ત્યાગી છે, દેવ દર્શન, ગુરુની ઉપાસના, પૂજા, સ્વાધ્યાય, ભક્તિ એ બધું જ કરે છે, એ નામધારી જૈન છે. હજી તો 12માં હજી તૈયાર થઈ રહ્યો છે. અને જે અનુભૂતિને પ્રાપ્ત છે એ ભાવધારી જૈન છે. હમણાં થોડા સમય પહેલા જૈનોને એક દરજ્જો મળ્યો, ભારતની સરકારે ગયા, માઇનોરિટી, અલ્પસંખ્યક. એનો મતલબ શું? કે જૈનો અલ્પસંખ્યક છે એમ? તો વાત તો સાચી છે. આ તો મહાવીર ભગવાન 2500 વર્ષ પહેલા કહી ગયા હતા કે જૈનોની સંખ્યા તો બહુ અલ્પ જ છે. આ જૈન જે ભાવધારી જૈન, સમ્યક દ્રષ્ટિ જ્ઞાની તો અલ્પસંખ્યક જ હોય છે, એના ટોળા નથી હોતા. 8 જ બહુ અલ્પસંખ્યક. આ અનંત જીવનાર અલ્પસંખ્યક છે. જૈન કુળમાં જન્મ થયો એટલે જૈન ન થયો, કારણ કે એના પાસે તો કોઈ પૂર્વના પુણ્યના કર્મનો ઉદય, જન્મ લેવાથી કોઈ જૈન નથી થતું. એટલા માટે ભારતીય સંસ્કૃતિમાં 4 જે કયા બ્રાહ્મણ વર્ણ, બ્રાહ્મણ, ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય અને શુદ્ર. પહેલા ક્ષત્રિય, પછી બ્રાહ્મણ, પછી વૈશ્ય અને શુદ્ર. જૈન ધર્મના 24 તીર્થંકર ક્ષત્રિય હતા. આ વૈશ્ય એટલે વેપારી, ત્રીજું છે વેપારી વર્ગ. એટલે ગુરુદેવ ઘણી વાર કહેતા ને, આ વાણિયાના હાથમાં આ ક્ષત્રિયોનો ધર્મ ક્યાં આવી ગયો? આ તો સુરવીરોનું કામ છે, ગણતરી કરવા વાળાનું કામ નથી, હિસાબ લગાવવા વાળાનું કામ નથી, કે આટલું આપ્યું ને આટલું મને મળ્યું એનું આ કામ નથી, અથવા આટલું પુણ્ય કરું તો મને કેટલું શું મળે એવા જીવનું આ કામ નથી. યુદ્ધના મેદાનમાં જ્યાં લડાઈ લડતા લડતા મારું જો મરણ થાય તો મારા પત્નીને, મારી છોકરા છોકરીઓને, મારા પરિવારને કોણ સાચવશે? એવો જ પણ જેને વિચાર નથી આવતો અને સાહસ ઉઠાવવા તૈયાર થઈ ગયો, એવું જેના અંદર પુરુષાર્થ, જેના અંદર એવો ઉપડ્યો, ત્યાં એમ નહીં કે મારા પછી આ કોણ સંભાળશે, કોણ સાચવશે આ બધાને. તો એવો જ જે ક્ષત્રિય, એ જ મુનિ ધર્મ અંગીકાર કરી શકે છે કે હું મુનિ થઈશ તો મારા પછી આને કોણ સાચવશે એમ.
એવો વિચાર નથી આવતો. સમજાય? યુદ્ધમાં જતી વખતે જો એ પત્ની પરિવારનો વિચાર નતો આવ્યો તો દીક્ષા વખતે નથી આવતો. એ ક્ષત્રિયોનો આ ધર્મ છે. મહાવીર ભગવાનના 11 ગણધર બ્રાહ્મણ હતા. બ્રાહ્મણ કુળમાં જન્મ લેવાથી કોઈ બ્રાહ્મણ નથી થઈ જતો. જ્યારે મહાવીર ભગવાનની દિવ્ય ધ્વનિમાં આ ઉપદેશ આવ્યો કે બ્રાહ્મણ કુળમાં જન્મ લેવાથી કોઈ બ્રાહ્મણ નથી થઈ જતો, ત્યારે જે પોતાને જન્મથી બ્રાહ્મણ માનતા હતા એ લોકોને બહુ ઝટકો લાગ્યો. કારણ કે એનું પોતાને જે જન્મથી મળી ગયું હતું એમાં હવે આશંકા ઉભી થવા લાગી કે ભાઈ આને બ્રાહ્મણ કેવા કે ન કેવા. અને ખાસ તો એને ઝટકો ત્યારે લાગ્યો જ્યારે ભગવાને કીધું કે બ્રાહ્મણ કુળમાં જન્મ લેવાથી કોઈ બ્રાહ્મણ નથી થઈ જતો, સાથે સાથે કોઈ પણ વ્યક્તિ બ્રાહ્મણ થઈ શકે છે. ત્યારે એને એ ઝટકો લાગ્યો કે અમારી જે પોતાનો જે અધિકાર છે કોઈ બીજો પણ છીનવી શકે છે, કે કોઈ પણ બ્રાહ્મણ થઈ શકે છે. ને એવી રીતે તે વૈશ્યમાં પણ કે પરિવારમાં જન્મવાથી કોઈ વૈશ્ય નથી થઈ જતો. વૈશ્ય પરિવારમાં જન્મવાથી એવા ઘણા હોય છે. પોતે પરિવાર ચાલતું હતું, પેઢીઓની પેઢીઓ ચાલતી હતી, અને છોકરો કોઈ એવો પાકે જેને કોઈ વેપારમાં કઈ ગતાગમ પડતી ને બધું ઉડાવીને સાફ સફાઈ કરી નાખે. જન્મથી કોઈ નથી થતું વેપારી એમ. અને એવી રીતે તે શુદ્ર કે નીચા કુળમાં જન્મવાથી કોઈ નીચા કુળનું નથી. કમળ જે છે એને લોકો ભગવાનની મૂર્તિ પર મૂકે છે, ચડાવે છે, પણ જ્યારે એ કમળ ભગવાનની મૂર્તિ પર ચડે ત્યારે કોઈને એ યાદ જ નથી આવતું કે કમળ ક્યાં ઉગ્યું હતું. એ કાદવમાં ઉગેલું કમળ જ્યારે ત્યાં સુધી પહોંચે છે ત્યારે કાદવ ભૂલાઈ જાય છે. કોઈ યાદ પણ નથી કરતું કે કાદવમાં ઉગ્યું હતું. તો એ રીતે જ્યારે કોઈ આત્મા એ પરમ પદને પામે છે ત્યારે એ વાત નજરમાં નથી આવતી કે એ કયા કુળમાં કઈ જાતિમાં એ જન્મેલો છે. એક ગણેશ પ્રસાદજી વર્ણીજી હતા ને, એમની જૈનોમાં બહુ વાવા થતી હતી અને હિન્દુઓમાં કહેતા કે ગદ્દાર છે, કારણ કે પોતે જન્મ્યા હતા હિન્દુ સંપ્રદાયમાં અને જૈન ધર્મ સ્વીકાર કર્યો હતો. જૈનોને લાગતું હતું બહુ સારું અમારામાં આવી ગયું. કોઈ જૈનની ગતાગમ નથી, કોઈ ધર્મની સમજણ નથી. આ કુળ પરંપરાથી પોતાને રૂપે માને છે, એટલા માટે એમ ગમે છે કે આ જૈન થયા. ખરેખર તો એ છે સાચો જૈન કોણ? જે પોતાને ભેદ રૂપે ન માને તે, એટલે શ્વેતાંબર દિગંબર મટીને જૈન બનો. શ્વેતાંબર પણ ન રહો, દિગંબર પણ નહીં. એ ભેદ છે. પણ હું કહું છું કે શ્વેતાંબર અને દિગંબર જો ભેદ છે, જે ભેદમાં આપણે પડવું નથી, તો સાધક જીવ માટે આ જૈન પણ એક ભેદ નથી? જૈન અને અજૈન પછી કે આ એક જૈન ને બાકી બધા અજૈન, એ ભેદ પણ શું કામ પાડવો? જો શ્વેતાંબર દિગંબરનો નથી પાડવો તો, જો તમે એને ભેદમાંથી બહાર લાવવા માંગો છો તો શું કામ જૈન પણ બનાવવા માંગો છો?
બહુ વિરાટ દ્રષ્ટિ જેનામાં આવી છે ને, એ જીવ, પ્રત્યેક જીવને માત્ર જીવ રૂપે જ રહેવા દો, એને કઈ ન બનાવો. એને તમે શ્વેતાંબર નથી બનાવવાનો, દિગંબર નથી બનાવવાનો, તો એને જૈન પણ નથી બનાવવાનો, કારણ કે જૈનમાં પણ અજૈનનો વિકલ્પ ઉભેલો છે. તમે કોના કોનામાં તપાસ કરવા જશો કે આ જૈન છે કે આ જૈન નથી? જેમ શ્વેતાંબર દિગંબરમાં આપણે તપાસ કરવા ક્યાં ક્યાં જઈએ છીએ, પણ જ્યાં ખબર પડી કે આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, બસ આ તો પ્રત્યક્ષ દેખાય છે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા. આ પણ આપણો જે આગ્રહ હોય છે કે આ જૈન બનો, એમાં પણ છુપી રીતે ઊંડે ઊંડે એ કુળની પરંપરા એવી પડેલી હોય છે, જેના કારણે આપણને જૈન વાળો પણ વિકલ્પ ઉઠતો હોય છે. ધર્મ નથી રૂચ્યો, હજી એ કુળ જ રૂચ્યું છે, ધર્મ નથી રૂચ્યો. જેને ધર્મ રૂચ્યો છે એને આ ભેદ નથી રૂચ્યો. ઘણા લોકો પોતાની ત્યાં ઓફિસમાં કામ કરવા માટે જૈનોને જ એવી રીતે રાખે. જૈન હોય તો વધારે સારું. બાકી બધે કુળનો વાળા, બાકી જાતિ વાળાનો એટલો ભરોસો ન કરી શકાય. જૈન હોય તો કમસે કમ એના અંદર થોડોક તો સંસ્કાર હોય એમ. જે વ્યક્તિ જૈન કુળમાં જન્મ્યો છે એ એવું મોટું પાપ તો નહીં જ કરે, એટલો તો આપણને ભરોસો હોય છે. જૈન કુળમાં જન્મ્યો એ એટલું મોટું ખરાબ પાપ તો ન જ કરે ને. હા, હીરા બજારના કૌભાંડો, શેર બજારના કૌભાંડો, આ બધા જૈનોના નામે જ છે, જે પોતાને જૈન કહે છે, હું નથી કહેતો. આવડા બધા કતલખાનાઓ, એટલે ભ્રમ કાઢી દો કે જૈન કુળમાં જન્મ લેવાથી એ વ્યક્તિમાં કઈક સારા સંસ્કાર આવ્યા. પ્રત્યેક આત્મા સ્વતંત્ર છે. એટલે જો તમને તમારે જૈન કુળમાં જન્મ્યા અને તમને જો આ તમારામાં તત્વના સંસ્કાર આવ્યા છે, તો એનું કારણ એ નથી કે જૈન કુળમાં જન્મ્યા છો, એનું કારણ એ છે કે આ આત્માએ પૂર્વમાં આત્માની સાધના કરી છે, એટલું જ માત્ર એનો અર્થ છે. આત્માએ આત્માની સાધના કરી છે, એટલે આ વાત રૂચિ છે. નહીં તો જૈન કુળમાં જેમ તમે જન્મ્યા છો, તમારા માતા પિતા એ જ કુળમાં જન્મ્યા હતા ને, એના માતા પિતા આ જ, તો એ જે કુળ જાતિ તો બધાની એ જ હતી, તો કેમ ન થયું? એ બધાને કેમ આ ન્યાય કેમ ન રૂચ્યો? અને આ પરિવારજનોમાં બીજા પણ જે છોકરા છોકરીઓ છે એને કેમ નથી રૂચતો? કારણ એ છે, કારણ કે કુળ સાથે જીવનો સંબંધ નથી. એ જીવ પોતે પૂર્વ ભવની, એની જે ભવની યાત્રા કરીને જે અહીંયા આવ્યો છે, અનેક ભવમાં ફરી ફરીને, એમાં કેવા સંસ્કાર એમાં પોતાનામાં લઈને આવ્યો છે, એના અનુસારે એને અહીંયા તત્વ રૂચે છે. પ્રત્યેક જીવ, પ્રત્યેક જન, આ જૈન શબ્દ છે ને, એમાં મૂળ શબ્દ તો જન છે. એ જન માંથી જૈન બન્યું છે. મૂળ શબ્દ જૈન, જન, જન એટલે તો પ્રાણી માત્ર, પ્રાણી માત્ર. વિરોધમાં જેને વિરોધ લાગ્યો નથી, કારણ કે આ જગતમાં તો વિરોધ જ છે. આ જગત વિરોધના વિરોધ વિરોધ વિરોધથી જ તે ટકેલું છે. રાત અને દિવસ વિરોધી જ છે. સ્ત્રી પુરુષ વિરોધી છે. જગતમાં વિરોધ જ છે. દ્રવ્યની અને એની પર્યાય આ વિરોધી છે, પણ તેમ છતાં પણ આપણને એ વિરોધી ન લાગે.
દ્રવ્ય અને દ્રવ્યની પર્યાય, આ એક છે દ્રવ્ય, આ સૂક્ષ્મ પરિભાષા સમજી લેજો. એક છે દ્રવ્ય અને એક છે દ્રવ્યની પર્યાય. જ્યારે એ દ્રવ્યની પર્યાય એ દ્રવ્ય સાથે અભેદ થાય છે, ત્યારે એ જીવ હવે જૈન થયો એમ કહેવાય છે. એટલે જ્યારે પણ હું જૈન શબ્દ વાંચું છું ત્યારે એમાં મને જન તો દેખાય છે, એની ઉપરની જે બે માત્રા છે ને, એકમાં દ્રવ્ય દેખાય, એકમાં પર્યાય દેખાય. દ્રવ્ય પર્યાય જેના અભેદ થઈ ગયા છે એ જન, તે જૈન છે. પહેલા જ નજરે એ વાત આવે. ઉપરની બે માત્રા શું બતાવે છે કે દ્રવ્ય અને પર્યાય જેના અભેદ થયા છે એવો જે જન છે તે જૈન છે, એના વગર કોઈ જૈન નથી. સમજાણી? આ તો વાત ક્યાં સમજાય તો એ બહુ મોટી વાત. સમ્યક દ્રષ્ટિ જીવ જૈન છે. કેવી રીતે જીતવાના? એટલે જીતવા જવાનું છે. સાચો જૈન તે છે. ખરેખર તો હવે જે જૈન નથી રહ્યો એ જ જૈન છે. પરંપરાથી જે આ શરીર, કારણ કે શરીર સાથે એનો સંબંધ હતો ને, કુળનો સંબંધ તો શરીર સાથે હતો અને ધર્મનો સંબંધ આત્મા સાથે છે. ભગવાન જો પોતે બીજાને પમાડી શકતા હોત તો પોતાના મા બાપને તો પેલા પમાડે, પણ આત્માનો પુરુષાર્થ પોતાનામાં જ ઘટિત થાય છે, પરમાં નહીં. એટલે અહીંયા કહે છે કે જે પોતે આ દ્રવ્ય જે છે એ જ હું એવો નિર્ણય કરીને એવી પ્રતીતિ રૂપે પરિણમવા વાળી એવી જે પર્યાય જ્યારે દ્રવ્ય સાથે અભેદ થઈ છે, એ અભેદ થયેલી પર્યાય જે આત્માને આ પર્યાય દ્રવ્યનું અભેદપણું થયું એ આત્મા હવે સાચો જૈન છે. ભવના જેટલા પણ સંસ્કારો અંદરમાં સંગ્રહિત કરેલા હતા એ બધા સંસ્કારો પછી મોડા પડવા લાગે છે. ભૂતકાળમાં આને જાણ્યું, આને જાણ્યું, આને દેખ્યું, આ મારો મિત્ર, આ મારો શત્રુ, જે પ્રકારના બહારના વિષયોમાં પ્રવર્તન થતું હોય, બહારના વિષયોમાં જ્યાં પણ મેં મિત્ર પણ બનાવ્યા, શત્રુ પણ બનાવ્યા, એ મિત્ર અને શત્રુ તો એટલે બનાવ્યા કે ક્યાંકથી મારે સુખી થવું હતું, સુખ લેવું હતું. સુખની પ્રાપ્તિ માટે ત્યાં જેટલા પણ મિત્રો બનાવ્યા હતા સુખ માટે, શત્રુ પણ બનાવ્યા એટલા માટે કે સુખ જ જોઈતું હતું. એની પાછળ પણ કઈક અંદર તો ઈચ્છા તો સુખની જ હતી. પણ જ્યારે એ વાત અંદરમાં શ્રદ્ધામાં આવી કે હું ત્રિકાળી ભગવાન આત્મા સુખ સ્વરૂપ જ છું, હું પોતે સુખ સ્વરૂપ છું, હું પોતે સુખ સ્વરૂપ છું, સુખનો ઘનપિંડ છું. જેમ આનંદનો કંદ, જ્ઞાનનો ઘનપિંડ, એવી રીતે તે હું આ સુખનો ઘનપિંડ, સુખ સ્વરૂપ. હવે કોને મિત્ર બનાવવો ને કોને શત્રુ બનાવવો? કારણ કે મિત્ર ને શત્રુ તો સુખના માટે હતા અને એ જો સુખ સ્વરૂપ હું પોતે જ છું.
આ પર્યાયના વહેતા પ્રવાહમાં પણ પોતે ટકીને રહેલો હું છું. જે સુખને પ્રાપ્ત કરવા માટેનો જે પ્રયાસ હતો એ પ્રયાસ વહેતો પ્રવાહ, અને જે સુખને પ્રાપ્ત કરવા માટે હું આ પ્રયાસ કરી રહ્યો હતો એ સુખ એ પણ વહેતો પ્રવાહ. જ્યારે બધો જ વહેતો પ્રવાહ જણાય છે ત્યારે આ જગતમાં ભરોસો મૂકવા લાયક એક જ તત્વ જણાય છે, ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા. એવી અનિત્યતા ભરોસો મૂકવા યોગ્ય તત્વ એક ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, અને બાકી બધા તત્વ જે છે ભરોસો મૂકવા યોગ્ય નહીં એમ નહીં. એ પણ ભરોસો તો મૂકવા યોગ્ય, પણ કેવી રીતે કે એ અનિત્ય જ છે ને અસાર છે એવો ભરોસો મૂકવા યોગ્ય. એના ઉપર પણ ભરોસો તો મૂકો, પણ આવા જ છે એ પ્રકારે. એટલા સ્વનિર્ભર આપણને બનાવ્યા છે કે તમારે કોઈના ઉપર નિર્ભર થવાની જરૂર. તમે ગમે ત્યાં હો, તમે જે પણ જ્ઞેયોની વચ્ચે રહો, અહીંથી ઉભા થશો, તમે જે જ્ઞેયોની વચ્ચે પણ રહો, કે પ્રભુ તું સ્વયં પરમાત્મા છો એવો અંદરમાં અનુભવ કર. એક ક્ષણ માટે પણ જે જ્ઞેયોમાં પણ તું હો ત્યાં એવી જાગૃતિ રહી કે હું આમાં ક્યાંય મળ્યો નથી અને હું પરાધીન નથી, હું પરતંત્ર નથી, મને કોઈની જરૂર નથી. જ્યાં પણ તું રહે ત્યાં એવો અનુભવ કરતો રહે, અંદરમાં એવો અનુભવ કરતો રહે કે હું પોતે પરિપૂર્ણ છું. બહારની વસ્તુના પલટાવને લીધે અંદરમાં એક ક્ષણ માટે પણ દુઃખનો, અપૂર્ણતાનો અહેસાસ નહીં થાય. આવો સ્વતંત્ર થવાનો ઉપદેશ છે. સમજાણી વાત. તીર્થંકર પરમાત્માનો વિરહ પડ્યો છે. ગુરુદેવ કહેતા, સાક્ષાત તીર્થંકર પરમાત્માની વાણી સાંભળતા, કે સાક્ષાત તીર્થંકર પરમાત્માની વાણી સાંભળતા, સિમંદર ભગવાનની વાણી સાંભળવા હાથીના હોદા પર બેસીને જયારે સાંભળવા જતા, ત્યાંથી દેહ છૂટ્યો ને અહીંયા આવી ગયા. ક્યાં હતા ને ક્યાં આવી ગયા. પ્રભુના વિરહ પડ્યા છે, પ્રભુનો વિરહ પડ્યો છે. પ્રભુ નથી, સાક્ષાત તીર્થંકર પરમાત્મા નથી. સાક્ષાત તીર્થંકર પરમાત્મા તો દૂર, ગુરુનો પણ જ્યાં આવે અહીંયા યોગ નથી. ભાવલિંગી મુનિનો યોગ નથી. દેવ ગુરુમાં છે ને, દેવનો તો યોગ નથી, ગુરુનો પણ જ્યાં યોગ નથી. આચાર્ય, ઉપાધ્યાય, સાધુ એવા ભાવલિંગી ગુરુનો જ્યાં યોગ નથી. સમ્યક દ્રષ્ટિઓનો પણ યોગ દુર્લભ છે. જ્યાં સમ્યક દ્રષ્ટિનો યોગ પણ જ્યાં દુર્લભ છે, એવી આ ભૂમિમાં અમે આવ્યા. ક્યાં હતા ને ક્યાં આવી ગયા. હવે જ્યાં સાક્ષાત તીર્થંકર ભગવાનની વાણી સાંભળતા હતા અને દેહ છૂટતા અહીંયા ભરત ક્ષેત્રમાં જન્મ થયો, પ્રભુનો વિરહ પડ્યો, સાક્ષાત ગુરુનો વિરહ પડ્યો, જ્ઞાનીઓના વિરહ પડ્યા,
તેમ છતાં પણ અંદરમાં પરમાત્મા વિરાજમાન છે, કોઈ વિરહ નથી, અંદરમાં પરમાત્મા હાજર છે. આવું બળ કે તમે ક્યાંય પણ રહો, તમારે એક ક્ષણ માટે એવો અહેસાસ નહીં કરતા કે વિરહ પડ્યો. તું પોતે પરિપૂર્ણ છો ને છો. આવી જે સ્વતંત્રતા, આવો જે સ્વતંત્રતાનો ઉપદેશ કે તું પોતે પરિપૂર્ણ પરમાત્મા છો, તારે કોઈને પણ આધીન થવાની જરૂર નથી. કોઈ પણ જ્ઞેયોની વચ્ચે રહે ત્યારે એક વાતની જાગૃતિ તને રહે. કોઈ પણ જ્ઞેયોની વચ્ચે રહે ત્યાં એ વાતની જાગૃતિ રહે કે આનાથી મહાન ભગવાન આત્મા અંદર સાક્ષાત વિરાજમાન છે. એ જાગૃતિ રહે. હીરા, સોના, ચાંદી, ધન, વૈભવ, પદ, પ્રતિષ્ઠા, માન, સન્માન અને બારમાં મળતા વૈભવો એ જયારે મળે ત્યારે જેવા જ્ઞાનમાં જણાય ત્યારે જાગૃતિ વર્તે કે ત્રણ લોકનો નાથ સાક્ષાત પરમાત્મા વિતરાગ. આ તો અજ્ઞાનીની ભાષા છે કે અંતરમાં બિરાજમાન છે, કેમ કે સાક્ષાત બિરાજમાન છે, અંતરમાં બિરાજમાન છે, અંદર બિરાજમાન છે, અંદર બિરાજમાન છે. આ ભાષા તો અજ્ઞાનીઓ માટેની છે. કારણ કે જે સાક્ષાત ગોળને દેખતા હોય, થેલી જુદી પડેલી છે અને સાક્ષાત ગોળને દેખે છે, એને હવે એમ નથી લાગતું કે ગોળ અંદર બિરાજમાન છે. ગોળ છે, હાજર છે. આ ભગવાન આત્મા અંદર બિરાજમાન છે એટલે એવું થોડું છે કે આ શરીર અને એની અંદર બિરાજમાન છે. જ્ઞાનીને તો સાક્ષાત બિરાજમાન દેખાય છે. આ બિરાજમાન છે. આ તો અજ્ઞાનીની ભાષા છે કે અંદર બિરાજમાન છે, અંતરમાં બિરાજમાન છે. આ સાક્ષાત હોવા છતાં પણ અજ્ઞાનીને સમજાવવા માટે કીધું કે અંતરમાં બિરાજમાન, કારણ કે એને કીધું કે આ શરીર અને એની અંતરમાં. બાકી તો સાક્ષાત બિરાજમાન હાજર છે. જેમ આ દેહ સાક્ષાત બિરાજમાન છે, એવો જ સાક્ષાત ભગવાન આત્મા, આ સાક્ષાત ભગવાન આત્મા બિરાજમાન છે, અંદરમાં નહીં. આ પ્રશ્ન છે. સ્વભાવથી તો પ્રત્યેક આત્મા જૈન છે, પર્યાયમાં અજૈન છે. જ્યારે અજૈન પર્યાય જૈન દ્રવ્યનો આશ્રય લે છે ત્યારે પર્યાય પણ જૈન થઈ જાય છે, ત્યારે એ સાચો જૈન થયો એમ કહેવાય. સમજાણી વાત? ન્યાયક પ્રભુ બિરાજમાન છે. સમજાણી વાત? આ ચાલતા ફરતા ઉઠતા બેસતા અંદરમાં આ ન્યાયક ભગવાન આત્મા બિરાજમાન છે. બિરાજમાન છે આ સાક્ષાત ભગવાન આત્મા. લોકમાં જેને જૈન કહે છે, હવે એને લક્ષ્યમાં રાખીને આ વાત કરી છે કે જૈન તત્વનો જે અભ્યાસ કરે છે, થોડું ઘણું જાણ્યું છે, તો હવે આજ્ઞાનુસારી હોવો જોઈએ કે પરીક્ષા પ્રધાની હોવો જોઈએ? જૈન કેવો હોય? આજ્ઞાનુસારી એટલે કે જેવું ભગવાને કહ્યું છે એવું માની લે. જેમ કે ભાઈ બટાટામાં અનંત જીવ છે,
હવે એનું પરીક્ષણ કરીને માને કે આમ નામ માની લે? નરક 7 છે તો એનું પરીક્ષણ કરે કે આમ નામ માની લે? ભરત ચક્રવર્તીના પિતા ઋષભદેવ હતા. ભરત ચક્રવર્તીના પુત્ર મારીચી હતા. તો આ પરીક્ષા કરે કે આજ્ઞા માની લે? તમે પોતે રાગ અને દ્વેષના ભાવથી રહિત ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છો. પરીક્ષા કરી લે કે આજ્ઞાથી માની લે? તો કે છે બટાટામાં અનંત જીવ છે, નરક 7 છે, ભરત ચક્રવર્તીના પિતા ઋષભદેવ પુત્ર મારીચી હતા. આ બધી વાતને તો આજ્ઞાથી માની લે અને રાગથી જુદો ભગવાન આત્મા તે હું એને પરીક્ષાથી માને. એનું કારણ છે, આમાં રહસ્ય શું છે કે કંદમૂળ ન ખાવું જોઈએ, આ ચરણાનુયોગનો ઉપદેશ. નરક 7 હોય છે, આ કર્ણાનુયોગનો ઉપદેશ. આ ઋષભદેવના પિતા પુત્ર આ હતા, એક પથમાનુયોગનો ઉપદેશ. એને તો આજ્ઞાથી માને અને દ્રવ્યાનુયોગનો જે ઉપદેશ છે એને પરીક્ષાથી સ્વીકાર કરે. એટલે 4 વાક્ય એના હતા. કારણ કે અત્યારે નરક 7 ના બદલે 9 હોય તો આપણને સુખ દુઃખમાં કઈ ફરક પડે? કે 7 ના બદલે 5 હોય તો કઈ સુખ દુઃખમાં ફરક પડે? કઈ નહીં. કે ઋષભદેવ કોણ હતા ને મારીચી કોણ હતા એમાં કઈ ફરક પડતો નથી. કે કંદમૂળમાં અનંત જીવ છે કે અસંખ્યાત જીવ છે એમાં ફરક પડતો નથી. પણ જો કોઈમાં રાગ વધારે કરીએ છીએ તો દુઃખી થઈએ છીએ, દ્વેષ કરીએ છીએ તો દુઃખી થઈએ છીએ, ને રાગ દ્વેષ નથી કરતા તો દુઃખી નથી થતા. આમાં ફરક પડે છે, આપણા સુખ દુઃખને ફરક પડે છે. એટલા માટે કે જેમાં સુખ દુઃખને તમારે સંબંધ છે એવો જે વિષય છે એને તો પરીક્ષાથી સ્વીકારવો. જે વ્યક્તિ કરોડો રૂપિયાનો હિસાબ બરાબર લખતો હોય ને આજ સુધી ક્યારેય ભૂલ ન પડી હોય અને પછી હવે માનો કે 2-5 હજાર રૂપિયાનામાં કઈ ભૂલ પડી હોય તો સામેવાળી વ્યક્તિને એટલું તો સમજાય કે આ જાણી જોઈને ન કર્યું હોય, જાણી જોઈને ન કર્યું હોય તો સમજાય. હવે 5 કરોડ રૂપિયાનું દાન આવ્યું એક ભાઈ પાસે, એમણે મને વાત કરી કે 5 કરોડ રૂપિયાનું દાન આવ્યું છે. પણ આ લોકો કરોડપતિઓ પણ જો ને કે 500ની એક ખોટી નોટ અંદર નાખી દીધી. એટલે કીધું એ જાણી જોઈને ન નાખ્યું. 5 કરોડ રૂપિયા જે આપતા હોય એને એકાદ નોટ ક્યારેક આમ નામ આવી ગઈ હોય, કઈ પર્પઝલી ન નાખી હોય. એમ જાણી જોઈને કોણ કરે આવું? એને પોતાને ગણ્યા ના હોય, કોઈ બીજાએ ગણ્યા હોય મૂક્યા હોય અંદર. તો કે આટલું મોટું જે કરે એમાં નાનું જે થાય છે તો એ નાનું ખોટું શું કામ કરે? તો જે આટલો મોટો દ્રવ્યાનુયોગનો ઉપદેશ, એ ઉપદેશ તો કેટલો પરફેક્ટ લાગે છે કે રાગ કરીએ તો સુખ દુઃખ થાય છે, દ્વેષ કરીએ તો દુઃખ થાય છે, રાગ દ્વેષ નથી કરતા તો કોઈ સુખ દુઃખ નહીં. એ એટલો પરફેક્ટ સાચો ઉપદેશ ઘટિત થાય છે તો જેનાથી આપણે કોઈ પ્રયોજન નથી એવા નરકાદીનું વર્ણન ભગવાન ખોટું શું કામ કરે? એટલા માટે તો એને તો આજ્ઞાથી માની લેવું અને આત્માના ઉપદેશને તો પરીક્ષાથી સ્વીકારવું.
કુંકુંદાચાર્ય કહે છે ને, અનુભવ પ્રમાણથી સ્વીકાર કરજો. સાચા જૈન બનજો, સાચા જૈન બનજો. બાકી આવા જૈન તો અનેક વાર ભવમાં અનંત વાર બન્યા. દ્રવ્યાનું યોગનો જે ઉપદેશ છે એને પરીક્ષાથી આપણને મોટા ભાગે બધું આજ્ઞાથી સ્વીકાર. ભગવાને કહ્યું છે, ભગવાને કહ્યું ને આત્માની વાતને પણ આપણે આજ્ઞાથી સ્વીકારવા માંગીએ છીએ. બે પ્રકારના લોકો છે. આત્માને વાતને પણ આજ્ઞાથી માની લે છે. ઠીક છે, આત્મા છે, અમે માનીએ જ છે ને, ક્યાં નથી માનતા. એમાં સાહસ નથી ચાલતું કે કઈ રીતે હું આત્મા. ના ના, ભગવાનની વાણી છે. અને બીજા એવા પ્રકારના લોકો છે જે કહે છે કોણે કીધું નરક 7 હોય છે, એમાં પરીક્ષા કરવા માંગે છે. ખરેખર બે જૈન નથી. જૈન એ કે જ્યાં તો પરીક્ષા થઈ શકતી હોય ત્યાં પરીક્ષા કરે જ તે, અને જ્યાં ન થઈ શકતી હોય ત્યાં આજ્ઞાથી સ્વીકાર કરે. બીજા કોઈમાં એને રસ ન હોય. કારણ એનું એ છે કે કોઈ છોકરો આખું વર્ષ વાંચે છે અને વર્ષના અંતે સાહેબને કહે છે કે મેં આખું વર્ષ અભ્યાસ કર્યો છે. બીજો છોકરો પણ કહે છે કે મેં આખું વર્ષ અભ્યાસ કર્યો. ત્રીજો કહે છે મેં આખું વર્ષ અભ્યાસ કર્યો છે. કહે છે તો બધા, પણ કોણે કેટલો અભ્યાસ કર્યો છે એની ખબર આમ પડે કેમ? બોલે તો બધા છે. એ પરીક્ષાથી ખબર પડશે કે કોણે કેટલો અભ્યાસ કર્યો છે. પરીક્ષાથી એ જે પેલાનું જે કંઈ પણ હતું એ કેવા રૂપે બધું હતું એ બધું પરીક્ષાથી ખબર પડે છે. પરીક્ષાથી. ગુરુના પગ તમારા કામમાં નહીં આવે, તમારા પગેથી તમારે ચાલવાનું છે. આનું નામ પરીક્ષા. ગુરુએ પણ એ જ પરીક્ષા કરી હતી. તમે પણ એ જ પરીક્ષા કરો કે તમારા પોતાનો જે પુરુષાર્થ છે એ જ તમને કામમાં આવશે, ગુરુ તમને નહીં કામમાં આવે. પરીક્ષાનો અર્થ એ છે. ઘટિત કરી જોવે. આ ખાલી કીધે એમ નહીં માને, ઘટિત કરી જોવે. આજનો મારો આખો દિવસ આમ નામ ગયો તો કે બહુ દુખી ગયો. કેમ ગયો? પેલા માણસના વિકલ્પો, એટલા બધા વિચારો, એટલા બધા વિકલ્પો. એટલે તરત વિચાર કરે આ વિકલ્પોના અંદર ડૂબેલો હતો. એના એટલે જયારે વિચાર કર્યો ત્યારે અંદરમાં ખબર પડી કે આ તો પોતે જ એના કારણરૂપ છું, કે હું પોતે એ વ્યક્તિ કારણરૂપ નથી. તો આ વિકલ્પ દુઃખરૂપ છે એવું જયારે અંદરમાં લાગ્યું ત્યારે એ પોતે પરીક્ષા કરે છે, પોતાના પ્રયોગમાં એ ઉતારે છે. તમારા જીવનના અંદર જે પ્રયોગના અંદર જે રૂટીન કાર્ય ચાલે છે એમાં. એટલે મેં તમને એમ ન કીધું કે તમે રોટલી બનાવતા હો ત્યારે જાગૃતિ રાખો કે તમારા અંદરમાં ન્યાયક ભગવાન આત્મા બિરાજમાન છે. એમ નહીં. જે સમયે તમે જ્યાં પણ હો, જે પણ કાર્ય બહારમાં ચાલતું હોય ત્યારે અંતરમાં એક ક્ષણ માટે પણ એવી વિસ્મૃતિ ન થાય કે આ ત્રિકાળી ધ્રુવ ન્યાયક ભગવાન આત્મા વિરાજમાન છે. એનાથી મહાન જગતમાં બીજું કંઈ નથી. એટલે હમણાં સમયસારની ઉપર ટીકા જે હમણાં લખી છે ને, એ ટીકામાં મેં હમણાં એક પોઈન્ટ ખાસ લખ્યો કે આ સમયસાર ને બધા આગમોમાં નંબર 1 કેમ કીધું? ગ્રંથાધિ રાજ સમયસાર કહેવાય છે ને.
તો ગ્રંથાધિરાજ કેમ કીધું? ગુરુદેવ કહેતા કે સમય સારથી મહાન આ જગતમાં બીજું કઈ નથી, બીજું કોઈ ગ્રંથ નથી. એમ એ ગ્રંથ મળે સમય સારથી મહાન બીજું કોઈ ગ્રંથ નથી. કારણ કે ત્રણ લોકનો નાથ જે ભગવાન આત્મા, એનાથી મહાન આ જગતમાં બીજું કોઈ નથી, અને એનાથી મહાન બીજું કોઈ નથી ભગવાન આત્માથી. એ ભગવાન આત્માનું વર્ણન આ સમયસારમાં કર્યું છે. એટલા માટે સમયસારથી મહાન આ જગતમાં બીજું કોઈ નથી. સમયસારથી મહાન બીજું કોઈ નથી. કેમ? શાસ્ત્ર તો બીજા છે. આ ન્યાયક ભાવને બતાવનારું આ સમયસાર છે. ન્યાયક ભાવ. કોઈના ઉપર પરાધીન શું કામ થાઓ છો? પરમાત્મા ઉપર પણ શું કામ થાઓ છો? ગુરુ ઉપર પણ શું કામ? તમે પોતે પરમાત્મા, તમે પોતે પરિપૂર્ણ, તમે પોતે. એવી રીતે અંદરમાં અહેસાસ થાય. અહંકારનો ભાવ ન આવે. અહંકારનો ભાવ તો ત્યારે આવે કે જયારે બીજો પરમાત્મા ન હોય, પ્રત્યેક આત્મા પરમાત્મા. અહંકારનો ભાવ ત્યારે આવે જ્યારે બીજો નજરમાં આવે, જ્યારે પોતાના પરમાત્માપણાના ઉપર નજર જાય ને એનો આનંદ પ્રગટે. એ આનંદને છોડીને કોણ બીજા ઉપર નજર કરવા જાય? કે બીજો કોણ? પોતાના આનંદને છોડીને. કોઈ સત્ય અસત્યનો વિચાર કરવા પણ તૈયાર નથી. આ પરીક્ષાની વાત આવે ને, આમાં તો એટલે કહું છું હિંમત વાળાનું કામ છે. એટલે સમનભદ્ર આચાર્ય જે કહેતા કે હે સર્વજ્ઞ ભગવાન, હું આપને એટલા માટે નથી માનતો કારણ કે સ્વર્ગના દેવો ચામરથી આપને ઢરે છે અને આપને એવી રીતે પૂજા ભક્તિ કરે છે, એટલે હું આપને નથી માનતો. દેવોનું આગમન થાય છે, દેવો અહીંયા આવે છે, રત્નોનો વરસાદ કરે છે, એટલે હું આપને નથી માનતો. દેવાગમન ભો યાન ચામર આદિ વિભૂતય માયા વિશ્વપી દ્રશ્યંતે નાતસ્તમસી નો મહાન. કે આવું તો માયાવીઓમાં પણ દેખાય છે. દેવાગમ સૂત્રમાં લખ્યું છે આપ્તમીમાંસા. આવું તો માયાવીઓમાં પણ દેખાય છે. કારણ કે જે સમોસરણની રચના કરે છે એના કારણે હું આપને નથી માનતો. કારણ કે સમોસરણની રચના કરનાર જે દેવ, એની પાસે તો આ સમોસરણથી તો વધારે હતું ને, ત્યારે તો એમણે આ બધું રચના કરી. પોતાની પાસે તો સમોસરણથી વધારે હોય. એમ સમજાની વાત? આ તો અમારા માટે 5 રૂપિયાની વ્યવસ્થા કરતા તમારી પાસે 5 રૂપિયાથી તો વધારે હોય કે નહીં કઈ? તો સ્વર્ગના દેવો આ સમોસરણ વગેરે કરે છે, એ તો માયાવીઓમાં પણ છે. એના કારણે આપ મહાન નથી. દેવાગમન ભોયાન ચામરાદિ વિભૂતય માયા વિશ્વપી દ્રશ્યંતે. માયાવીઓમાં પણ દેખાય છે. નાતસ્તમસી નો મહાન. એના કારણે આપ મહાન નથી. પછી આગળ બધી સર્વજ્ઞની સિદ્ધિ કરે છે. સૂક્ષ્માંતરિત દૂરાર્થા પ્રત્યક્ષા કસ્યચિદ યથા અનુમેયત તો જ્ઞાદી રીતિ સર્વજ્ઞ સંસ્થિતિ. એના બધા 5મો શ્લોક છે. 6ઠા 7મા શ્લોકમાં એ પૂરું આખું વર્ણન કરે છે ડિટેલમાં કે ભગવાન, હું આપની ભક્તિ એટલે કરું છું કારણ કે આખું જગત રાગના પ્રપંચમાં પડેલું છે અને આપ વિતરાગ છો, અને વિતરાગતાનો જે આધાર ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, એનો આપે આશ્રય લીધો છે. એનાથી મહાન જગતમાં બીજું કઈ નથી. એટલા માટે આપનાથી મહાન બીજા કોઈ નથી. એટલે હું પૂછું છું આપને, કેમ ભક્તિ કરું છું ભગવાન? આ સમનભદ્ર આચાર્ય સિંહની જેમ વનમાં વિચરણ કરતા હતા. એ સિંહની જેમ વિચરણ કરતા હતા એમ એટલે લખ્યું કારણ કે ભગવાનને પણ આમ ચેલેન્જ કરી છે. ભગવાન તમે એમ નહીં સમજતા એમ. એટલે ઘણી વખત ધનરાજભાઈ કે તમે કરોડપતિઓના પ્રવચન સાંભળતા હોય ને, કે તમે મોઢા ઉપર કહી દો છો તમારા જેટલા બધા શો પીસ ને કરોડો રૂપિયા પડ્યા, ધૂળ છે, કીધું મારે કે શું લાગે વળગે. આ 3 લોકનો નાથ ભગવાન આત્મા, એને ઓળખવા માટે જે અહીંયા રુચિ જાગી છે, એની આ મહિમા છે કે તમને આ ભાવ જાગ્યો છે આત્માને સમજવાનો. બાકી કરોડપતિઓ મુંબઈમાં કેટલા, અને આત્માની રુચિ થઈ એવા કેટલા. તો કરોડપતિ થવું એના માટે જેટલું પુણ્ય ખર્ચાય છે, એનાથી વધારે પુણ્ય તો એ જીવને ખર્ચાય જેને આત્માની વાત કાનમાં પડે છે. કારણ કે કોઈક વિરલા, બહુ ઓછા હોય છે. કરોડપતિઓ તો ઘણાય હોય છે.
7 વ્યસનનું સેવન કરનારા પરદેશમાં કેટલા કરોડપતિઓ, પણ 3 લોકનો નાથ ભગવાન આત્મા તે હું એવી વાત એના કાનમાં પડે એવું પુણ્ય જેનું હોય આ કોઈક વિરલાનું છે. એની આ મહિમા છે, એની મહિમા છે. બારમાં તો ઠીક, એ તો આવ્યા છે પુણ્ય, પણ આ જે સંબંધભદ્ર આચાર્ય જે કહે છે એ વાત અહીંયા સમજવાની છે. પરીક્ષા કરી છે આખી 114 શ્લોકના અંદર પરીક્ષા કરીને સિદ્ધ કર્યું છે. આપ્તની મીમાંસા, આપ્ત એટલે સર્વજ્ઞ. આમ નામ નહીં, આંધળી શ્રદ્ધા નહીં. એક વ્યક્તિ ચા પીવા માટે એક કેન્ટીનમાં જાય છે. બહુ ચાની ઈચ્છા થઈ હતી. કેન્ટીનમાં જઈને ચાનો ઓર્ડર આપે છે. ચા લઈને વેઇટર લાવે, જોવે છે, ચા મૂકી આ જેવી ચા પીવા જાય છે અંદર માખી પડેલી હોય છે. એટલે તરત જ આને ગુસ્સો આવે છે, તરત જ મેનેજરને બોલાવે છે, અહીંયા આવો. મેનેજર ત્યાં જાય છે, માખીને જોવે છે. જેવી માખી જોતા જ તરત જ બિલકુલ પગ નીચે ગોઠણિયા વાળી દીધા અને હાથ બિલકુલ ઉપર. હે જીસસ, હે જીસસ, હું કેટલા દિવસથી તારી પ્રતીક્ષા કરતો હતો, મને ખબર નથી તું કયા રૂપમાં આવવાનો છે. તું આ માખીના રૂપમાં પણ આવી ગયો. કયા રૂપમાં આવી જાય ખબર નહીં. આ વ્યક્તિનો ગુસ્સો દૂર થઈ ગયો. પરમાત્મા હાજર છે. હવે તો એક બાજુ બેસાડી દીધા પરમાત્માને, ચા આરામથી પીધી પરમાત્માના દર્શન કરતા કરતા. આજનો આ જમાનો છે ને બિલકુલ આવો છે. સત્ય અસત્યની કોઈને પરખ નથી, પરીક્ષા કરવામાં કોઈને રુચિ નથી. જે છે તે છે, બસ. આ પરમાત્મા હાજર છે. આ પથ્થરમાં બિરાજમાન છે ને, મૂર્તિમાં પરમાત્મા જ છે ને. આ જીવતો જાગતો જે પરમાત્મા છે એ પરમાત્માને ભૂલીને પથ્થરના દર્શન કરવા જાય છે, એ પથ્થર દિલ છે. સમ્યક દ્રષ્ટિ નથી પૂછતા એમ નહીં, પણ જીવતા જાગતા પરમાત્માને ભૂલીને નહીં. વાત એ છે, એને ન ભૂલીને. એટલા માટે સમ્યક દ્રષ્ટિને સ્થાપના નિક્ષેપ હોય છે. પરમાત્માની સ્થાપના જે કરી છે, નિક્ષેપ જ સમ્યક દ્રષ્ટિને હોય છે. મિથ્યા દ્રષ્ટિને ક્યાં નિક્ષેપ હોય? પ્રમાણ નહીં, નિક્ષેપ બધું સમ્યક દ્રષ્ટિને છે. શ્રુત જ્ઞાનના છે. આ તો ભેદો. ભગવાન આત્મા પોતે જે રૂપે અનાદિથી છે તે રૂપે જ છે. રાગના અનંત પ્રકારના વિકલ્પો થયા, અનેક પ્રકારના દેહને ધારણ કર્યા, અનેક પ્રકારના કર્મના ઉદય પણ આવ્યા, પણ ભગવાન આત્માનો જે ચૈતન્ય સ્વભાવ, એ સ્વભાવને કોઈ આંચ આવી નથી. એ ચૈતન્ય સ્વભાવની અનુભૂતિ, એનું નામ ચૈતન્યનો ચમત્કાર છે. આ જગતમાં એ સિવાય બીજો કોઈ ચમત્કાર નથી. આ માખીમાં પરમાત્મા એ ચમત્કાર નથી. એક જ ચમત્કાર મને જણાય છે આ જગતમાં, કે આ ચૈતન્યનો ચમત્કાર, ત્રિકાળ ધ્રુવ ચૈતન્યપણું જે છે એ પર્યાયમાં જ્યારે વ્યક્ત થાય છે ત્યારે એ ચૈતન્યનો ચમત્કાર થાય છે. ઘી માટી સાથે મળેલું છે, અને એને આગ પર રાખવામાં આવ્યું છે અને ગરમ થયું છે, ત્યારે પણ
ઘીનો જે ચીકણાપણાનો જે સ્વભાવ છે એ સ્વભાવને કઈ નથી અસર થતી. કારણ કે ચીકણાપણું તો જ્યારે ઘી ગરમ નતું ત્યારે પણ હતું. ચીકણાપણું એનો સ્વભાવ છે ઘીનો. એ ચીકણાપણું ઘી જ્યારે ગરમ નહીં રહે ત્યારે પણ રહેવાનું છે. એ ચીકણાપણું એનો સ્વભાવ છે. આ 5 વાત આમાં સમજવાની છે. ઘી, માટી, આગ, ઉષ્ણતા, ઘીની ઉષ્ણતા અને ચીકણાપણું. આ 5 વાત સમજવાની છે. ઘી, માટી, અગ્નિ, ઉષ્ણતા અને ચીકણાપણું. જેમ ઘી માટીમાં મળેલું છે એ આગના નિમિત્તથી ગરમ થયેલું છે, તેમ છતાં પણ ઘીનો જે ચીકણાપણાનો જે સ્વભાવ છે એ સ્વભાવ તો નિત્ય કાયમ છે. એ ઘીનું ટકવાપણું એ ચીકણાપણાથી છે, નહીં કે આ 3ના કારણે. ચીકણાપણાને માટીની પણ અસર નથી, ચીકણાપણાને અગ્નિની પણ અસર નથી, ચીકણાપણાને એ ઘી ગરમ થઈ ગયું છે એની પણ અસર થતી નથી. ચીકણું એ જે છે તે છે. આ ભગવાન આત્મા આ દેહરૂપી માટીની વચ્ચે છે, તો પણ ભગવાન આત્મા એ દેહરૂપી માટી સાથે મળ્યો નથી. કર્મના ઉદયરૂપી અગ્નિ થી રાગ દ્વેષના ભાવ થાય છે, જે ઉષ્ણતા. જેમ અગ્નિના નિમિત્તથી ઘી ઉષ્ણ થયું, એવી રીતે કર્મના ઉદયના નિમિત્તથી આત્મા રાગ દ્વેષના ભાવરૂપ આત્મામાં થયા. તેમ છતાં પણ ઉષ્ણતાના કારણે એ જેમ ઘી નથી, એ ઉષ્ણતા ક્ષણિક છે જ્યાં સુધી આગ છે. એવી રીતે કર્મના ઉદય જ્યાં સુધી છે ત્યાં સુધી આ રાગ દ્વેષના ભાવ છે. પણ આ જે જ્ઞાન સ્વભાવ જે છે એ જ્ઞાન સ્વભાવ તો જ્ઞાયકની સાથે મળેલ છે, અભેદ છે. એ જ્ઞાન સ્વભાવથી જ્ઞાયક છે, રાગાદી ભાવથી જ્ઞાયક નથી. આ જ્ઞાનથી જ્ઞાયક સુધી પહોંચવાની આ વિધિ છે. એ ઘીનું ચીકણાપણું એ ઘીનો સ્વભાવ, એવી રીતે જ્ઞાયકનો જે સ્વભાવ છે આ જ્ઞાન સ્વભાવ, એ સ્વભાવ એને કોઈની અપેક્ષા નથી. એ જે જ્ઞાન એ ચૈતન્ય છે, એ ચૈતન્યના માધ્યમથી આ ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્માની અનુભૂતિ થાય છે. એ પર્યાય અને દ્રવ્ય જ્યારે અભેદ રૂપે થાય છે ત્યારે ચૈતન્યનો ચમત્કાર થાય છે. એ ચૈતન્યનો ચમત્કાર આ જગતમાં એકમાત્ર ચમત્કાર છે, બીજો કોઈ ચમત્કાર નથી. આવો ચમત્કાર જે આત્મામાં ઘટિત થયો છે એ આત્મા સાચો જૈન છે. હજુ થોડી ચર્ચા આના વિશે કરવી છે. જે પરીક્ષા કરવી તો ક્યાં ક્યાં કેવા પ્રકારે પ્રેક્ટિકલ લાઈફમાં, અને આજ્ઞા માનવી તો ક્યાં કેવા પ્રકારે પ્રયોગમાં, એના ઉપર આપણે થોડી ચર્ચા કરીને પછી આગળ જઈશું. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સવસા.